નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર કુણાલ તરુણકુમાર શુક્લ વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્રના હોદ્દા પર મારી ફરજ નિભાવું છું. આજે આ લેક્ચરમાં આપણે ડિગ્રી એન્જિનિયરિંગના મેથેમેટિક્સ 1 વિષયના પ્રથમ સોપાન એટલે કે પહેલા ચેપ્ટર કે જેની અંદર ઇનડિટર્મિનેટ ફોર્મ્સ એટલે કે અનિશ્ચિત રૂપોની વાત થઈ રહી છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, જ્યારે આપણે લિમિટ શોધવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ધારો કે x ટેન્સ ટુ 3 પાસે મારે x² - 1ની લક્ષની કિંમત શોધવી છે, તો આ કિસ્સામાં આપણે શું કરીએ છીએ કે આ xની જગ્યાએ સીધા 3ને મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ. જો મૂકવાથી આપણને એક શાંત વેલ્યુ એટલે કે ફાઇનાઇટ નંબર મળે તો પછી આપણે એ લક્ષની કિંમતને આપણે સ્વીકૃત કરી લેતા હોઈએ છીએ. જેમ કે આની કિંમત થશે 3² - 1 એટલે કે 8 થશે. પણ ઘણીવાર એવું બને છે કે આપણે આવી કોઈ લિમિટના એક્ઝામ્પલ્સ, લક્ષના એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરતા હોઈએ તો એ વખતે અલગ અલગ પ્રકારના એવા સ્વરૂપો આપણી સામે આવે છે કે જેની કિંમત શોધવી આપણા માટે ઇઝી નથી હોતી અથવા એના ઘણા બધા ઓપ્શન્સ હોઈ શકે. તો આવા જેટલા પણ પદો છે એ બધા પદોને આપણે શું નામ આપીએ છીએ? અનિશ્ચિત રૂપો નામ આપીએ છીએ. એટલે કે અંગ્રેજીમાં એને આપણે કહીએ છીએ ઇનડિટર્મિનેટ ફોર્મ્સ. ધારો કે આ સમય વિધેય આપણે લઈએ. સમય વિધેય છે એટલે કે px કે જે ફંક્શન તરીકે હું લઉં છું કે વિધેય તરીકે લઉં છું x² - 1 / x³ - 1. અહીંયા જોઈ શકાય છે કે અંશની અંદર આપણને એક વિધેય આપેલું છે જેને હું fx કહીશ. એવી જ રીતે છેદમાં પણ એક આપણને વિધેય આપેલું છે જેને હું gx કહીશ. તો fxની કિંમત અહીંયા મારી પાસે છે x² - 1 અને gxની કિંમત મારી પાસે છે x³ - 1. હવે જો મારે fxની અંદર જેમ મારે શોધવું છે કે આ વિધેયનું મૂલ્ય શું શેને પાસે શોધવું છે, મારે x = 1 પાસે. fxમાં xની જગ્યાએ મારે શું મૂકવાનું? 1 મૂકવાનું. તો અહીંયા આવશે 1² - 1 એટલે કે 0. એવી જ રીતે હું g(1) શોધવાનો પ્રયત્ન કરીશ તો એ થશે 1³ - 1 એટલે કે 0. તો આમ જોવા જઈએ તો pxની કિંમત 1 પાસે એટલે કે f(1) / g(1) એટલે કે 0/0 સ્વરૂપે આવે છે. તો આ કિસ્સામાં આપણે લક્ષનો ઉપયોગ પણ કરી શકીએ છીએ આ જ કિંમત શોધવા માટે, પણ એના માટે આપણે ડાયરેક્ટલી એ શોધી શકીશું નહીં. એટલે કે આ 0/0 સ્વરૂપનું ફાઇનલી આપણી પાસે શું જવાબ આવશે એની કિંમત આપણે અગાઉથી નક્કી કરી શકતા નથી. એટલા માટે આપણે એને એમ કહીએ કે એક પ્રકારનું એ અનિશ્ચિત રૂપ છે. આવા અન્ય અનિશ્ચિત રૂપો પણ છે આપણી પાસે. જેમ કે જો હું લિમિટ x ટેન્સ ટુ a fx/gx શોધતો હોઉં તો એ કિસ્સામાં મારે xની બદલે a રિપ્લેસ કરવું પડે. એટલે અહીંયા fxની જગ્યાએ f આવે, gxની જગ્યાએ g આવે. પણ ઘણીવાર એવું બને કે f નું મૂલ્ય વ્યાખ્યાયિત થતું ન હોય એટલે કે ઇન્ફિનિટી થતું હોય, g નું મૂલ્ય પણ વ્યાખ્યાયિત ન થતું હોય એટલે કે ઇન્ફિનિટી થતું હોય. તો આ કિસ્સામાં ઇન્ફિનિટી સ્વરૂપ આવે છે જે પણ એક પ્રકારનું અનિશ્ચિત રૂપ છે. એમ જ જો હું લિમિટ x ટેન્સ ટુ a fx * gx એટલે કે કિંમત મૂકતા f * g થાય. ધારો કે f ની કિંમત આવે છે 0 અને ધારો કે g ની કિંમત આવે છે ઇન્ફિનિટી. તો આ કિસ્સામાં પણ આપણી પાસે જે રૂપ આવે છે કેવું આવે છે? અનિશ્ચિત રૂપ આવે છે. સિમિલરલી fx - gxની જો હું લિમિટ શોધતો હોઉં તો એ વખતે થશે f - g. ધારો કે f ની કિંમત આવે છે ઇન્ફાઇનાઇટ અને g ની કિંમત આવે છે ઇન્ફાઇનાઇટ. તો ઇન્ફાઇનાઇટમાંથી ઇન્ફાઇનાઇટ જાય તો શું વધે એ નક્કી કરવું આપણા માટે અઘરું હોય છે અથવા અનિશ્ચિત હોય છે. એટલા માટે આપણે એને કહીએ છીએ અનિશ્ચિત રૂપો. સિમિલરલી એ જ રીતે 1∞, 0∞, ∞0 આ પણ અલગ પ્રકારના અનિશ્ચિત રૂપો છે. ધારો કે f અને g એ x = a એક બિંદુ છે, એના સામીપ્યની અંદર એ કેવું આપેલું છે? વિકલનીય આપેલું છે. ફંક્શનની વેલ્યુ a પાસે પણ 0 થાય છે અને gની વેલ્યુ પણ 0 થાય છે. તો આ કેસમાં fx/gx એ કયા સ્વરૂપનું થશે? 0/0 સ્વરૂપનું થાય. તો લાપિટલનો નિયમ એવું કહે છે કે જો તમારે fx/gx એટલે કે આ 0/0 સ્વરૂપની લિમિટ શોધવી હોય, એનું લક્ષ્ય શોધવું હોય તો એ કેવી રીતે શોધી શકાય છે?
તો એફએક્સની જગ્યાએ એના વિકલનને રિપ્લેસ કરી દો, જીએક્સની જગ્યાએ એના વિકલનને રિપ્લેસ કરી દો એટલે કે જી ડેશ એક્સ આવશે. એટલે કે એફએક્સ અપોન જીએક્સની લિમિટ શોધવાની બદલે સીધી એફ ડેશ એક્સ અપોન જી ડેશ એક્સની લિમિટ શોધો. જો આ લિમિટ વ્યાખ્યાયિત હોય એટલે કે એફ ડેશ એક્સ અપોન જી ડેશ એક્સની લિમિટ એક્સ બરાબર એ પાસે જો વ્યાખ્યાયિત હોય તો એની કિંમત એ એફ એક્સ અપોન જી એક્સની લિમિટના બરાબર જ હશે. એવું પણ બની શકે કે એફ ડેશ એક્સ અપોન જી ડેશ એક્સની લિમિટ પણ અનિશ્ચિત રૂપના સ્વરૂપમાં આવતી હોય. તો એ કિસ્સામાં શું કરીએ આપણે? તો એફ ડેશ એક્સનું ફરીથી ડેરિવેટિવ કરશું અને શું શોધીશું? એફ ડબલ ડેશ એક્સ શોધીશું. એવી રીતે જી ડેશ એક્સનું પણ ફરીથી ડેરિવેટિવ શોધીશું એટલે કે વિકલન કરીશું અને આપણે જી ડબલ ડેશ એક્સ ફાઇન્ડ કરીશું અને એના ઉપરથી આપણે એફ એક્સ અપોન જી એક્સ લિમિટ એક્સ ટેન્સ ટુ એ શોધવાનો પ્રયત્ન કરીશું. ચલો પ્રથમ ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એટલે કે આપણે લિમિટ શોધવાની છે કયા પોઈન્ટ પાસે? 0 પોઈન્ટ પાસે. કયા વિધેયની? તો વિધેય આપણને સમય વિધેયના સ્વરૂપમાં આપેલું છે e રેઝ ટુ એક્સ પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ 2 અપોન સાઇન સ્ક્વેર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. જો આને સરળ સ્વરૂપમાં સમજીએ તો અંશના વિધેયને હું નામ આપું છું એફ ઓફ એક્સ. એ કેટલા આપેલા છે આપણને? e રેઝ ટુ એક્સ પ્લસ e રેઝ ટુ માઇનસ એક્સ સ્ક્વેર એન્ડ માઇનસ 2. એવી રીતે છેદના વિધેયને હું gx નામ આપું તો એ મને આપેલા છે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. હવે કયા બિંદુ પાસે મારે લક્ષની ચર્ચા કરવાની છે? તો કે 0 પાસે. એનો મતલબ કે મારે અહીંયા એફ ઓફ 0 શોધવા પડે. તો અહીંયા એફ ઓફ 0ની વેલ્યુ કેટલી થશે? એની કિંમત કેટલી આવશે? તો કે e રેઝ ટુ 0 પ્લસ e રેઝ ટુ માઇનસ 0 માઇનસ 0નો વર્ગ માઇનસ 2. e રેઝ ટુ 0 એટલે 1, e રેઝ ટુ માઇનસ 0 એટલે પણ 1, 1 પ્લસ 1 2 થાય, 2 માઇનસ 0 માઇનસ 2 એટલે જવાબ આવશે તમારી પાસે 0. એવી જ રીતે જો હું g ઓફ એક્સની વેલ્યુ 0 પાસે શોધવાનો પ્રયત્ન કરું તો મારી પાસે શું આવશે? તો આવશે સાઇન સ્ક્વેર 0 માઇનસ 0 સ્ક્વેર. આપણે સૌ જાણીએ છીએ કે સાઇનની કિંમત 0 પાસે 0 થાય એટલે આ થશે 0 સ્ક્વેર માઇનસ 0 સ્ક્વેર એટલે કે 0. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ન્યુમરેટરમાં પણ એક્સની વેલ્યુ 0 મૂકતા આપણી પાસે 0 બને છે, ડિનોમિનેટરમાં પણ 0 મૂકતા એ પણ શું બને છે? 0 બને છે. એટલે કે આ 0 અપોન 0 સ્વરૂપનું અનિશ્ચિત રૂપ છે. તો હવે આ 0 અપોન 0 સ્વરૂપનું અનિશ્ચિત રૂપ જે છે એને આપણે લાપિટલના નિયમનો ઉપયોગ કરીને શોધી શકીએ. ચાલો જોઈએ. તો એ કિસ્સામાં મારે શું કરવું પડે? ફંક્શન એફ એક્સનું ડેરિવેટિવ કરવું પડે. ફંક્શન એફ એક્સનું ડેરિવેટિવ શું થશે? એટલે કે વિકલન શું થશે? તો કે e રેઝ ટુ એક્સનું વિકલન થશે e રેઝ ટુ એક્સ, e રેઝ ટુ માઇનસ એક્સનું વિકલન થશે e રેઝ ટુ માઇનસ એક્સ, આગળ માઇનસની નિશાની કારણ કે માઇનસ એક્સનું ફરીથી વિકલન કરવું પડે. માઇનસ એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x માઇનસ 2નું વિકલન થશે 0. એટલે આપણી પાસે આવશે e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ માઇનસ 2x. એવી જ રીતે g ડેશ એક્સ પણ આપણે શોધીશું. g ડેશ એક્સ આપણને મળશે તો કે પહેલાં સાઇન સ્ક્વેર એક્સનું ડેરિવેટિવ કરવાનું, એનું વિકલન કરવાનું. એટલે શું થાય? તો સાઇન સ્ક્વેરનું થશે 2 સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સનું ડેરિવેટિવ થશે કોસ એક્સ, એનું વિકલન થશે કોસ એક્સ માઇનસ એક્સ સ્ક્વેરનું ડેરિવેટિવ થશે 2x. તો અહીંયા જોઈ શકાય છે લાપિટલના નિયમનો ઉપયોગ કરીએ રાઈટ. લાપિટલના નિયમનો ઉપયોગ કરતા આપણી પાસે અહીંયા લક્ષની કિંમત થશે લિમિટ એક્સ ટેન્સ ટુ 0. ઉપર એફ એક્સ આપેલા છે, આ જે એફ એક્સ આપેલા છે એની જગ્યાએ આપણે રિપ્લેસ કરીશું એફ ડેશ એક્સને. એટલે કે એફ ડેશ એક્સ મારી પાસે શું આવશે? e રેઝ ટુ એક્સ માઇનસ e રેઝ ટુ માઇનસ એક્સ માઇનસ 2x અને નીચે છેદમાં આવશે gxનું વિકલન. gxનું વિકલન થશે 2 સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ માઇનસ 2x. હવે ફરીથી આપણે આની અંદર વેલ્યુ મૂકવાનો પ્રયત્ન કરીશું રાઈટ. ધારો કે અહીંયા એક્સની બદલે આપણે શું મૂકી દઈએ? 0.
નીચે પણ એક્સની બદલે શું મૂકી દેવાનો? 0. તો ન્યુમરેટર શું થશે અહીંયા? તો હવે હું અહીંયા થોડું રફ વર્ક કરું છું. એ થશે e⁻0 માઇનસ e⁻0 માઇનસ 0. એટલે આપણી પાસે આવશે 1 - 1 એટલે અગેન ન્યુમરેટરમાં આવ્યો 0. ડિનોમિનેટરમાં શું આવશે? સાઇન 0ની કિંમત કેટલી થશે? 0 થશે. કોસ 0ની કેટલી કિંમત થાય? 1. એટલે થશે 2 × 0 × 1 માઇનસ 2 × 0 એટલે 0. એટલે ડિનોમિનેટરમાં પણ શું આવશે? છેદમાં પણ શું આવશે? 0 આવશે. એનો મતલબ શું થયો કે આ ગેઇન ફરીથી આ કયું સ્વરૂપ થયું? 0/0 સ્વરૂપનું અનિશ્ચિત રૂપ થયું. એનો મતલબ શું થયો કે આપણે ફરીથી શેનો ઉપયોગ કરવો પડશે? લાપિટલના નિયમનો ઉપયોગ કરવો પડશે. ફરીથી શું કરવું પડશે? જે અંશમાં આપેલું છે વિધેય એનું વિકલન કરવું પડશે. છેદમાં આપેલા વિધેયનું પણ શું કરવું પડશે? વિકલન. એટલે આપણી પાસે આવશે e⁻x નું વિકલન e⁻x, e⁻x નું થશે e⁻x, પણ માઇનસ એક્સનું પાછું શું થઈ જશે? -1. એટલે અહીંયા આવશે માઇનસ માઇનસ પ્લસ e⁻x. 2 એક્સનું વિકલન થશે 1 એટલે અહીંયા આવશે -2. ચલો છેદમાં જે આ લખેલું છે 2 sin x × cos x, તો 2 sin x × cos x એની જગ્યાએ હું શું રિપ્લેસ કરી શકું? sin 2x રિપ્લેસ કરી શકું. એનો મતલબ કે મારે છેદમાં કોનું વિકલન લેવાનું આવશે? sin 2x નું વિકલન લેવાનું આવે. એટલે sin 2x નું વિકલન થશે cos 2x અને 2x નું વિકલન થશે 2 એટલે એ મલ્ટિપ્લિકેશનમાં આવશે, ગુણાકારમાં આવશે. -2 × x, x નું વિકલન ફરીથી 1 એટલે અહીંયા વચ્ચે આપણી પાસે -2. હવે જોઈએ ફરીથી તો આ શું થશે? x બરાબર 0 મૂકો એટલે અગેઇન e⁻0 એટલે 1, e⁻0 એટલે 1, 1 + 1 પાછા થાય 2, 2 - 2 અગેઇન થાય 0 એટલે પાછો અંશમાં શું આવ્યો? 0 આવ્યો. એવી રીતે છેદમાં જોઈએ તો 2 cos x એટલે 0 મૂકો એટલે 2 × 0 0, cos 0 એટલે 1, 1 × 2 એટલે 2 અને 2 - 2 ફરીથી શું થઈ ગયું? 0. એનો મતલબ થયો કે હજી આપણે ફરી એકવાર શેનો ઉપયોગ કરવો પડશે? લાપિટલના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો ફરીથી અહીંયા લખું છું લાપિટલના નિયમનો ઉપયોગ કરતા. ફરીથી આનું ડેરિવેટિવ કરવાનું, વિકલન કરવાનું. તો e⁻x નું ડેરિવેટિવ થાય e⁻x, e⁻x નું ડેરિવેટિવ થશે -e⁻x અને 2 નું વિકલન થશે 0. છેદમાં 2 cos 2x, 2 તો કોન્સ્ટન્ટ છે, એ તો અચળ છે એટલે બહાર આવી જશે. cos 2x નું ડેરિવેટિવ એટલે કે એનું વિકલન શું થાય? sin 2x વિથ ધ સાઇન માઇનસ સાઇન સાથે એટલે અહીંયા આવશે -2 sin 2x અને પાછું 2x નું ફરીથી થશે 2, -2 નું ડેરિવેટિવ થઈ જશે 0 એટલે આપણી પાસે શું આવશે? ફરીથી આ સ્વરૂપ આવશે. હવે અહીંયા ફરીથી આપણે જોવાનો પ્રયત્ન કરીશું તો e⁻x એટલે કે x ની કિંમત જો આપણે 0 મૂકીએ તો e⁻0 ફરીથી શું થશે? 1 થશે. e⁻0 પણ ફરીથી શું થશે? 1 એટલે આ 1 - 1 શું થયું? 0 આવે. એવી જ રીતે 2 × 2 = 4, 2 × 2 = 4, sin 2 0 મૂકીશું આપણે ફરીથી એટલે sin 0 એટલે શું થઈ જશે? 0 એટલે છેદમાં પણ શું આવશે? 0 આવશે. એટલે આ ફરીથી શું થયું? 0/0 સ્વરૂપ થયું. એટલે ફરીથી આપણે લાપિટલનો નિયમનો ઉપયોગ કરવો. તમને એમ થશે કે સર આવું લાપિટલનો ઉપયોગ કેટલી વાર કરવાનો? તો આ એકના એક લાપિટલ નિયમનો ઉપયોગ તમે વારંવાર એક જ દાખલામાં કરી શકો છો. ત્યાં સુધી કરતું રહેવાનું જ્યાં સુધી તમને ફાઇનલી શાંત એક વેલ્યુ એટલે કે ફાઇનાઇટ આન્સર મળે નહીં ત્યાં સુધી. રાઈટ? તો હજી આપણે એકવાર આગળ વધીએ. ન્યુમરેટરમાં e⁻x નું વિકલન થશે e⁻x, માઇનસ e⁻x નું વિકલન થશે પ્લસ e⁻x છેદમાં -2 × 2 = 4, 2 × 2 = 4 એટલે -4 એમને એમ રહેશે.
સાઇન 2x નું વિકલન થશે cos 2x ઇન્ટુ 2x નું ફરીથી થશે 2, રાઈટ. અને આની લિમિટ આપણે શોધવાની છે કયા બિંદુ પાસે? તો કે 0 પાસે. ફરીથી કિંમત મૂકવાનો પ્રયત્ન કરીશું તો શું થશે? e રેઝ ટુ 0 એટલે 1, e રેઝ ટુ 0 એટલે 1. એટલે હવે 1 પ્લસ 1 અંશમાં શું આવ્યું? 2 આવ્યું. એનો મતલબ શું થયો? કે હવે આપણે લાપિટલનો નિયમ ફરીથી ઉપયોગ કરવાનો થશે નહીં. ચલો નીચે પણ ચેક કરી લઈએ. નીચે પણ x ની કિંમત 0 મૂકતા જવાબ 0 થાય છે કે નથી થતો? તો જો હું અહીંયા x ની કિંમત 0 મૂકું તો cos 0 એટલે કેટલા થશે? cos 0 એટલે 1 થશે. એટલે 1 ઇન્ટુ -4 -4 ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે આપણી પાસે આન્સર થશે -8. ઉપર આવશે 1 પ્લસ 1, નીચે આવશે -4 1 2 એટલે આપણી પાસે ફાઇનલી આન્સર આવશે -1/4, રાઈટ. એટલે આપણી પાસે આ લક્ષની કિંમત કેટલી આવી? -1/4. પણ આ લાવવા માટે આપણે લાપિટલનો નિયમ કેટલી વાર ઉપયોગ કર્યો? અહીંયા 1 વાર, 2 વાર, 3 વાર અને 1 મોર ટાઈમ 4 વાર. 4 વાર આપણે લાપિટલનો નિયમનો ઉપયોગ કર્યો. એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી કે તમારે લાપિટલનો નિયમ તમે એક જ વાર ઉપયોગ કરી શકો કે 2 વાર જ ઉપયોગ કરી શકો. ચલો વધુ એક્ઝામ્પલ સાથે આપણે વાત કરીએ. ધારો કે અહીંયા આપણને આપેલું છે x - sin x upon x ક્યુબ, કે જેની આપણે શું શોધવાની છે? લિમિટ શોધવાની છે, લક્ષ શોધવાનું છે. કયા બિંદુ પાસે? 0 પાસે. તો ફરીથી અહીંયા જોઈ શકાય છે, જો હું આમાં x ની વેલ્યુ 0 મૂકું તો ન્યુમરેટરમાં થશે 0 માઇનસ સાઇન 0. ડિનોમિનેટરમાં થશે 0 નો ઘન એટલે કે 0 ક્યુબ. તો ન્યુમરેટરમાં આપણી પાસે આવશે 0, ડિનોમિનેટરમાં પણ આપણી પાસે આવશે 0. એટલે આ કયા સ્વરૂપનું થયું? 0/0 સ્વરૂપનું થયું. હવે મારે આનો ઉકેલ શોધવો તો શોધી શકાય. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ઉકેલ શોધવા માટે હું કોનો ઉપયોગ કરી શકું? લાપિટલ નિયમનો ઉપયોગ કરી શકું, રાઈટ. લાપિટલનો નિયમ શું કહે છે આપણને? કે અંશનું વિકલન કરો અલગથી, છેદનું વિકલન કરો અલગથી, અને પછી એની વેલ્યુ પરથી તમે વેલ્યુ મેળવવાનો પ્રયત્ન કરો. તો ન્યુમરેટરમાં x - sin x નું વિકલન કરીએ આપણે પહેલાં. તો x નું વિકલન થશે 1, sin x નું વિકલન થશે cos x, છેદમાં આવશે x ક્યુબનું વિકલન. તો x ક્યુબનું વિકલન થશે 3x સ્ક્વેર. ફરી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો હું x ની કિંમત 0 સાથે રિપ્લેસ કરું તો ન્યુમરેટરમાં થશે 1 માઇનસ cos 0. અંશમાં આપણી પાસે આવશે 1 માઇનસ cos 0. છેદમાં આપણી પાસે આવશે 3 ઇન્ટુ 0 સ્ક્વેર. એ શું કહે છે આપણને? કે ન્યુમરેટરની કિંમત પણ કેવી થઈ જશે? 0. ડિનોમિનેટરની કિંમત પણ કેવી થઈ જશે? 0. એટલે અહીંયા આપણે ફરીથી લાપિટલનો નિયમનો ઉપયોગ કરવો પડશે. ફરીથી લાપિટલનો નિયમનો ઉપયોગ કરવો હોય તો શું કરવાનું? તો અંશનું ફરીથી વિકલન કરવાનું, છેદનું પણ ફરીથી વિકલન કરીશું આપણે. અંશનું વિકલન થશે 1 નું ડેરિવેટિવ 0, cos x નું થાય માઇનસ સાઇન એક્સ, બટ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ સાઇન એક્સ. છેદમાં આવશે એક્સ સ્ક્વેરનું વિકલન 2x એટલે 3 દુને 6x હશે. અને મારે લિમિટ શોધવાની છે કયા બિંદુ પાસે? 0 પોઈન્ટ પાસે. જો ફરીથી અહીંયા આપણી પાસે શું આવશે? sin x upon 6x, લિમિટ x ટેન્ડ્સ ટુ 0. ફરીથી x ની કિંમત જો 0 મૂકીએ તો ન્યુમરેટર શું થઈ જાય? 0 થઈ જાય. ડિનોમિનેટર પણ શું થઈ જાય? 0 થઈ જાય. એનો મતલબ કે ફરીથી આ કેવું સ્વરૂપ છે? 0/0 સ્વરૂપ છે. એનો મતલબ કે મારે ફરીથી લાપિટલના નિયમનો ઉપયોગ કરવો પડશે. ફરીથી શું કરવું પડશે? અંશનું અલગથી વિકલન કરવાનું, છેદનું અલગથી વિકલન કરવાનું અને પછી કિંમત શોધવાની. એટલે અંશનું વિકલન થશે sin x નું વિકલન cos x, sin x નું ડેરિવેટિવ થશે cos x. 6x નું વિકલન થશે 6, રાઈટ. એટલે આપણી પાસે જવાબ આવશે cos x - 6. હવે જો નીચે 6 આવે એનો મતલબ શું થયો? કે આપણે એટલું શ્યોરલી કહી શકીએ છીએ કે ડિનોમિનેટરમાં 0 આવતો
નથી. એટલે હવે એલ હોસ્પિટલ એટલે કે લાપિટલના નિયમનો ઉપયોગ ફરીથી અહીંયા કરવાનો રહેતો નથી. રાઈટ? તો શું કરીશું? સીધી કિંમત મૂકવાનો પ્રયત્ન કરીએ. એટલે અહીંયા આવશે એક્સની બદલે 0 એટલે અંશમાં થશે cos 0, છેદમાં થશે 6. cos 0 એટલે થાય 1, છેદમાં આવશે 6. એટલે 1/6 એ આપણો શું થશે? આન્સર થશે. કોનો? તો કે આ લિમિટનો આન્સર થશે. વધુ એક એક્ઝામ્પલ લઈએ. જોઈ શકાય છે કે અહીંયા જો x ટેન્સ ટુ 0 મારે ફાઇન્ડ કરવાનો છે. ફંક્શન મને આપેલું છે e⁻x - 1 - x, ડિનોમિનેટરમાં x², એટલે કે છેદમાં x² આપેલા છે. ફરીથી અહીંયા x ની વેલ્યુ 0 મૂકી જોઈએ તો આપણે તો e⁻0 - 1 - 0, એટલે કે આનો જવાબ પણ શું થાય છે? 0 થાય છે. ડિનોમિનેટરમાં 0નો સ્ક્વેર આવશે, છેદમાં 0નો સ્ક્વેર આવશે, એ પણ શું થશે? 0 થશે. એટલે આપણને કયા સ્વરૂપનું મળશે? 0/0 સ્વરૂપનું મળશે. એનો મતલબ કે અહીંયા આપણે કોનો ઉપયોગ કરવો પડે? લાપિટલના નિયમનો ઉપયોગ કરવો. શું થશે લાપિટલના નિયમનો ઉપયોગ કરીએ તો લિમિટ x ટેન્સ ટુ 0, અંશનું અલગથી વિકલન કરવાનું, છેદનું અલગથી વિકલન કરવાનું. અંશનું વિકલન થશે e⁻x નું વિકલન e⁻x, 1 નું 0, x નું 1, એટલે વચ્ચે આવશે માઇનસ, નીચે આવશે x² નું વિકલન 2x. જો આને સિમ્પ્લિફાય કરીએ, સાદુરૂપ આપીએ તો આપણી પાસે આવે e⁻x - 1 છેદમાં 2x. ફરીથી જોઈશું તો e⁻x - 1 એમાં x ની બદલે 0 રિપ્લેસ કરીએ તો શું થાય? e⁻0 એટલે કે 1 - 1 એટલે કે ફરીથી 0 બની જશે. એટલે ન્યુમરેટર ફરીથી આપણી પાસે શું આવે છે? 0. એવી રીતે ડિનોમિનેટરમાં પણ જો x ની બદલે 0 મૂકે એટલે 2 × 0 શું થઈ જશે? 0 થઈ જશે. એટલે અગેઇન 0/0 સ્વરૂપ છે. તો એનો મતલબ શું થયો? x ટેન્સ ટુ 0. અહીંયા મારે ફરીથી લાપિટલનો ઉપયોગ કરવો પડશે. તો અંશનું વિકલન થશે e⁻x, 1 નું થઈ જશે 0, છેદનું વિકલન થશે 2 કોન્સ્ટન્ટ છે, અચળ છે એટલે બહાર રહેશે, x નું વિકલન થશે 1. એટલે આન્સર આવશે e⁻0/2, એટલે કે 1/2. રાઈટ? એ આપણો શું થઈ જશે? લિમિટ થઈ જશે આપેલા વિધેયની x બરાબર 0 પાસે. ચલો વધુ એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણને વિધેય આપેલું છે cos હાઇપરબોલિક x માઇનસ cos x છેદમાં x ઇન્ટુ sin x. જો અહીંયા જોઈએ આપણે તો અંશનું વિધેય છે fx ઇઝ ઇક્વલ ટુ cos હાઇપરબોલિક x માઇનસ cos x અને છેદમાં આવશે gx ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ sin x. એક્સની જોડે ગુણાકારમાં છે sin x. 0 પાસે કિંમત શોધવાની છે. f(0) તમારી પાસે મળશે cos હાઇપરબોલિક 0 માઇનસ cos 0, એટલે કે આન્સર થશે 1 - 1 એટલે કે 0 થશે. એવી જ રીતે જો આપણે x ની વેલ્યુ 0 મૂકીએ છેદમાં તો અહીંયા આવશે g(0) ઇક્વલ ટુ 0 × sin 0, એટલે કે એની કિંમત પણ કેવી થશે? 0 થશે. તો એ કિસ્સામાં શું થયું? આ અંશ પણ 0 આવે છે, છેદ પણ 0 આવે છે, એટલે કે આ 0/0 સ્વરૂપનું અનિશ્ચિત રૂપ છે. તો આપણે કોનો ઉપયોગ કરીશું? લાપિટલના નિયમનો ઉપયોગ કરીશું. તો લાપિટલનો નિયમ શું કહે છે? અંશનું વિકલન કરવાનું અલગથી, છેદનું વિકલન કરવાનું અલગથી, અને પછી બંને અહીંયા લખવાના છે. તો cos હાઇપરબોલિક x નું વિકલન થશે sin હાઇપરબોલિક x, cos x નું વિકલન થશે માઇનસ sin x, એટલે આગળ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. છેદમાં છેદનું વિકલન આવશે, એટલે કે મલ્ટિપ્લિકેશન રૂલ એટલે કે ગુણાકારનો નિયમ અહીંયા વાપરવો પડશે. તો શું થશે? x અચળ
સાઇન એક્સનું વિકલન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ અચળ એક્સનું વિકલન થશે 1. એટલે તમારી પાસે ડિનોમિનેટરનો આન્સર આ રીતે આવશે. હવે ફરીથી આપણે અહીંયા જોઈશું તો અગેન આ કયું છે 0/0 સ્વરૂપ છે. કેમ? કારણ કે એક્સની બદલે 0 મૂકીએ એટલે સાઇન હાઇપરબોલિક એક્સની વેલ્યુ પણ 0 છે અને સાઇન 0ની વેલ્યુ પણ 0 છે. એટલે 0 + 0 શું થાય? 0 થાય. નીચે અહીંયા એક્સની વેલ્યુ 0 મૂકો એટલે આ પદ 0 થઈ ગયું અને સાઇન 0 પણ શું થાય? 0 થાય. એટલે છેદમાં પણ 0 + 0 એટલે કે 0 આવશે. તો આ કિસ્સામાં આપણે ફરીવાર કોનો ઉપયોગ કરીશું? લાપિટલના નિયમનો ઉપયોગ કરીશું. જેટલી વાર 0/0 સ્વરૂપ આવશે એટલી વાર આપણે લાપિટલનો ઉપયોગ કરશું અને પછી લિમિટ શોધવાનો પ્રયત્ન કરીશું. અહીંયા ફરીવાર આપણે લાપિટલનો નિયમનો ઉપયોગ કરવા માટે શું કરીશું? અંશનું વિકલન કરીએ એટલે કે સાઇન હાઇપરબોલિક એક્સનું વિકલન થશે કોસ હાઇપરબોલિક એક્સ, સાઇન એક્સનું થશે કોસ એક્સ. નીચે ફરીથી અહીંયા મલ્ટિપ્લિકેશન રૂલ એટલે કે ગુણાકારનો નિયમ લાગુ પડશે. એક્સ અચળ કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ અચળ એક્સનું વિકલન 1. સાઇન એક્સનું વિકલન થશે કોસ એક્સ અને આની લિમિટ આપણે શોધવાની છે એક્સ ટેન્સ ટુ 0 પાસે. બરાબર? હવે આપણે અહીંયા જોઈએ તો જો ન્યુમરેટરમાં એક્સની વેલ્યુ હું 0 મૂકું તો અહીંયા કોસ હાઇપરબોલિક 0 એ શું થઈ જશે? 1 થશે. કોસ 0ની વેલ્યુ કેટલી થશે? 1 થશે. એટલે કે 1 + 1 કેટલા થઈ જશે? 2. ડિનોમિનેટરમાં એક્સની વેલ્યુ 0 મૂકવાનો પ્રયત્ન કરીએ તો આ પદ છે એ 0 થશે. અહીંયા પણ આવશે cos 0 1 cos 0 1 એટલે ડિનોમિનેટર પણ અહીંયા 0 થતો નથી. એનો મતલબ કે હવે આપણે સીધી એક્સની કિંમત 0 રિપ્લેસ કરી શકીએ છે. એટલે આ થશે cos હાઇપરબોલિક 0 પ્લસ cos 0 છેદમાં માઇનસ 0 ઇન્ટુ સાઇન 0 પ્લસ cos 0 પ્લસ cos 0. એટલે આપણી પાસે આન્સર આવશે 1 + 1 ડિવાઇડેડ બાય 0 + 1 + 1 એટલે કે 2/2 એટલે કે કિંમત થશે 1. લક્ષની કિંમત થશે 1. ચલો વધુ એક એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણને ન્યુમરેટરમાં વિધેય આપેલું છે 2x - 3x અને ડિનોમિનેટરમાં આપેલા છે x. એક્સની લિમિટ કઈ લેવાની છે? 0. તો અહીંયા ન્યુમરેટરમાં મૂકશો એટલે શું થશે? 2 - 3 2 એટલે 1, 3 એટલે 1, 1 - 1 શું થઈ જાય? 0 થઈ જાય. એટલે ન્યુમરેટરનો પાર્ટ આપણી પાસે આવે છે 0. ડિનોમિનેટરમાં શું થશે આપણી પાસે? તો કે એક્સની કિંમત મૂકવાની છે 0 એટલે 0/0 સ્વરૂપ થયું. એટલે હવે શું કરીશું આપણે? તો કે લાપિટલના નિયમનો ઉપયોગ કરતા. લાપિટલના નિયમનો ઉપયોગ કરીએ તો આપણી પાસે શું આવશે બોલો? તો કે લિમિટ x ટેન્સ ટુ 0 અંશનું અલગથી વિકલન કરો એટલે 2x નું વિકલન થશે 2x ઇન્ટુ log 2. 3x નું વિકલન થશે 3x ઇન્ટુ log 3 અને છેદમાં આવશે xની બદલે એનું વિકલન એટલે કે 1. એટલે આપણી પાસે છેદમાં નોન ઝીરો વેલ્યુ આવી ગઈ, 0 સિવાયની કિંમત આવી ગઈ. એનો મતલબ કે હવે આપણે ફરીથી લાપિટલનો નિયમનો ઉપયોગ અહીંયા કરવો પડશે નહીં. ચલો અંશમાં કિંમત મૂકી જુઓ તો શું થશે? તો અહીંયા આપણે ન્યુમરેટરમાં એક્સની વેલ્યુ 0 મૂકી દઈએ એટલે થશે 2 ઇન્ટુ log 2 માઇનસ 3 ઇન્ટુ log 3. 2 એટલે 1 એટલે થશે આ log 2 માઇનસ log 3 અને આ રીતે પણ લખી શકાય log 2 ડિવાઇડેડ બાય 3. આ તમારો શું થઈ જશે? જવાબ. ચલો વધુ આગળ વધીએ. ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપના અનિશ્ચિત રૂપો. અત્યાર સુધી આપણે જે ચર્ચા કરીએ 0/0 સ્વરૂપના, એવું પણ બને
કે લક્ષની કિંમત કેવી આવતી હોય? અવ્યાખ્યાયિત આવતી હોય, એટલે કે ઇન્ફિનિટી આવતી હોય. gxની વેલ્યુ પણ કેવી આવતી હોય? ઇન્ફિનિટી આવતી હોય. તો જ્યારે તમે લિમિટ x ટેન્સ ટુ a fx અપોન gxની લિમિટ શોધવાનો પ્રયત્ન કરો તો એ પણ શું થશે? ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ આવશે, રાઈટ? તો એ કિસ્સામાં આપણે જો લાપિટલનો નિયમ ઉપયોગ કરવો હોય તો કરી શકીએ, પણ એના માટે આપણે શું કરવાનું કે જે આ ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ છે એને કયા સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું? 0 અપોન 0 સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે. તો એનો મતલબ કે જો હું fx અપોન gxને આ રીતે લખું 1 અપોન gx છેદમાં 1 અપોન fx, તો બંને સેમ જ છે, બંને સમાન જ છે, પણ આ સ્વરૂપ ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી વાળું છે, જ્યારે આ સ્વરૂપ કયા સ્વરૂપનું થઈ જશે? 0 અપોન 0 સ્વરૂપનું થઈ જશે. એટલે આપણે અહીંયા લાપિટલનો નિયમનો ઉપયોગ સીધો કરી શકીએ છીએ, પણ આપણે આપણા વિધેયને કંઈક એવા સ્વરૂપે લખવું પડે કે ડાયરેક્ટલી 0 અપોન 0 સ્વરૂપમાં આવી જાય. ઉદાહરણ સાથે સમજીએ. ધારો કે આપણને વિધેય આપેલું છે 3 ઇન્ટુ sec x અપોન 1 પ્લસ tan x અને મારે લિમિટ શોધવાની છે π/2 પાસે. તો અહીંયા ઓબ્ઝર્વ કરી શકીએ છીએ આપણે અંશમાં આપેલું છે આપણને 3 ઇન્ટુ sec x, જેમાં xની બદલે π/2 મૂકીએ એટલે થાય 3 ઇન્ટુ sec π/2. sec π/2 એટલે આપણે સૌ જાણીએ છીએ કે એની કિંમત કેવી છે? અવ્યાખ્યાયિત છે, એટલે થશે 3 ઇન્ટુ ઇન્ફિનિટી. 3 ઇન્ટુ ઇન્ફિનિટી ઇઝ સેમ એઝ ઇન્ફિનિટી, એ ઇન્ફિનિટી જ થશે. એવી જ રીતે છેદ માટે 1 પ્લસ tan x આપેલા છે, એમાં xની બદલે શું મૂકવાનું છે આપણે? π/2, એટલે આ થશે 1 પ્લસ tan π/2. tan π/2 એટલે અવ્યાખ્યાયિત, એટલે કે ઇન્ફિનિટી, અને ઇન્ફિનિટી પ્લસ 1 ને આપણે ઇન્ફિનિટી તરીકે કન્સિડર કરીશું. એનો મતલબ કે આ કયા સ્વરૂપનું થઈ ગયું? ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપનું થઈ ગયું. તો આ કિસ્સામાં આપણે શું કરવાનું છે? તો આ કિસ્સામાં આપણે એલ હોસ્પિટલનો નિયમ ડાયરેક્ટલી ઉપયોગ કરી શકીએ છીએ, રાઈટ? કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી વાળા સ્વરૂપને આપણે 0 અપોન 0 સ્વરૂપમાં ફરીથી લખી જ શકીએ છીએ. તો અહીંયા લાપિટલના નિયમનો ઉપયોગ કરતા શું થશે આપણી પાસે? તો કે અંશનું વિકલન કરવાનું, એટલે કે 3 કોન્સ્ટન્ટ sec x નું વિકલન થશે sec x ઇન્ટુ tan x છેદમાં 1 પ્લસ tan x નું વિકલન કરવાનું, 1 નું વિકલન થાય 0, tan x નું વિકલન થશે sec સ્ક્વેર x, રાઈટ? અને આપણે લિમિટ શોધવાની છે x ટેન્સ ટુ π/2 પાસે. ચલો હવે આનું સાદુરૂપ આપીએ આપણે, તો શું થશે? લિમિટ x ટેન્સ ટુ π/2 3 sec x ઇન્ટુ tan x છેદમાં sec નો 2 પાવર આવશે, એટલે એક sec x કેન્સલ થઈ જશે. આપણી પાસે વધશે 3 ઇન્ટુ tan x અપોન sec x. tan એટલે શું લખાય? sin અપોન cos, અને sec એટલે પણ શું લખાય? 1 અપોન cos. તો આને આપણે આ રીતે લખી શકીએ 3 ઇન્ટુ sin x અપોન cos x છેદમાં sec x એટલે 1 અપોન cos x, અને એની લિમિટ લેવાની x ટેન્સ ટુ π/2 પાસે. તો આ cos x પણ કટ થઈ જશે, એટલે આપણી પાસે વધશે માત્ર 3 ઇન્ટુ sin x, કે જેની ઉપર આપણે લિમિટ x ની બદલે π/2 લેવાની છે. એટલે અહીંયા x ની જગ્યાએ હું શું રિપ્લેસ કરી દઈશ? x ની જગ્યાએ રિપ્લેસમેન્ટ આવશે π/2. sin π/2 એટલે 1, એટલે આન્સર થશે 3 ઇન્ટુ 1, એટલે ફાઇનલી આન્સર આવશે 3. ખ્યાલ આવ્યો? એટલે 0 અપોન 0 સ્વરૂપ હોય કે ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ હોય, બંને કિસ્સામાં આપણે લાપિટલના નિયમનો ઉપયોગ કરી અને આગળ વધી શકીએ છીએ, અને લિમિટનો આન્સર કે જે વિધેયનું સ્વરૂપ આપણે શોધવું છે એ પણ આપણે શોધી શકીએ છીએ. વધુ એક એક્ઝામ્પલ લઈએ. સ્કૂલમાં તમે આ પ્રકારનું
જે ન્યુમરેટરમાં આપેલું છે એ પ્રકારનું વિધેય ભણેલા છો, રાઈટ? તમે આવું ભણેલા છો કે 1 + 2 + 3 + એન્ડ સો ઓન n સુધી. જો પહેલી n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે કહીએ તો એને આપણે સિગ્મા n કહેતા હતા અને એની કિંમત શોધવા માટે કયું સૂત્ર વાપરતા હતા? n × n + 1/2. એવી જ રીતે જો 1² + 2² + 3² + એન્ડ સો ઓન n² આપેલા હોય તો એને આપણે લખતા હતા સમેશન n². અને એની કિંમત શોધવા માટે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરતા હતા? n × n + 1 × 2n + 1/6 છેદમાં 6. તો આ કિસ્સામાં આપણે જોઈ શકીએ છીએ કે અંશમાં આપેલું છે 1² + 2² + 3² + એન્ડ સો ઓન x². એટલે કે આપણે આ એક્સપ્રેશનનો ઉપયોગ કરવો પડશે, રાઈટ? તો આને આ રીતે લખી શકાય, લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી સમેશન x² છેદમાં x³. અને ફરીથી જો લખવું હોય તો ફોર્મ્યુલા પ્રમાણે, સૂત્ર પ્રમાણે શું લખી શકાય? x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી x + 1 2x + 1/6 અને એના છેદમાં શું આવશે? x નો ઘન આવશે. તો આને સિમ્પ્લિફાઈડ ફોર્મમાં આપણે જોઈ શકીએ x + 1 અથવા આને મલ્ટીપ્લાય કરી દઈએ તો આપણી પાસે આવશે x × 2x એટલે કે 2x² × x એટલે કે 2x³ then 3x² then x અને છેદમાં આવશે 6 × x³ એટલે કે 6x³. ફરીથી આપણે જોઈએ એક્સની કિંમત જો ઇન્ફિનિટી મૂકો તો આ ઇન્ફિનિટી થશે, આ પણ ઇન્ફિનિટી થશે, આ પણ ઇન્ફિનિટી થશે. ન્યુમરેટર કેવું થશે? ઇન્ફિનિટી ફોર્મનું થશે. એવી રીતે છેદમાં પણ શું આવશે? ઇન્ફિનિટી સ્વરૂપ આવશે. એનો મતલબ શું થઈ ગયો? એનો મતલબ થયો કે આપણે અહીંયા ડાયરેક્ટલી એની કિંમત શોધી શકીશું નહીં. તો કોનો ઉપયોગ કરીશું? લાપિટલના નિયમનો ઉપયોગ કરીશું. લાપિટલનો નિયમ આપણને શું કહે છે? એ આપણને કહે છે કે જે અંશમાં વિધેય આપેલું છે એ અને છેદમાં જે વિધેય આપેલું છે બંનેનું વિકલન કરવાનું અને એનો ઉપયોગ કરીને લિમિટની કિંમત શોધવાની. એટલે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અંશનું વિકલન કરો એટલે શું થાય? 2x³ નું વિકલન થશે, 2x³ નું વિકલન થશે 6x² પ્લસ 3x² નું થાય 6x પ્લસ x નું ડેરિવેટિવ થશે, વિકલન થશે 1 છેદમાં આવશે 18x², કારણ કે x³ નું વિકલન થાય 3x². ફરીથી ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ ફરીથી આવે છે એટલે આપણે શું કરીશું? ફરીથી લાપિટલના નિયમનો ઉપયોગ કરીશું. તો જવાબ થશે x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 6x² એનું વિકલન થશે 12x, 6x નું વિકલન થાય 6 અને છેદમાં આવશે 36x. ફરીથી આ ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ છે એટલે ફરીથી આપણે લાપિટલના નિયમનો ઉપયોગ કરીશું, ફરીથી અંશનું વિકલન કરીશું, ફરીથી છેદનું વિકલન કરીશું એટલે આપણી પાસે આવશે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 12x, એમાં x નું વિકલન 1, 6 નું વિકલન થઈ જશે 0 એટલે ઉપર વધશે માત્ર 12 અને નીચે આવશે 36 એટલે ફાઇનલ આન્સર થશે 12/36 એટલે છેલ્લે જવાબ આવશે 1/3. તો આ રીતે આપણે લાપિટલના નિયમનો ઉપયોગ કરીને ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપના જે અનિશ્ચિત રૂપો હોય એની કિંમત પણ આપણે શોધી શકીએ છીએ. એના સિવાયના અન્ય રૂપો કયા છે? તો કે એક ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી સ્વરૂપ છે. તો જ્યારે આ સ્વરૂપનું આપેલું હોય ને તો આપણે શું કરીશું? ઇન્ફિનિટીને 1/0 સ્વરૂપમાં લખવાનો ટ્રાય કરીશું. આ ઇન્ફિનિટીને પણ 1/0 સ્વરૂપમાં લખવાનો ટ્રાય કરીશું. પછી એનું સાદુરૂપ આપી 0 × 1 એટલે 0, -0 × 1 એટલે કે 0 અપોન 0 × 0 એટલે કે 0 એટલે કે 0/0 સ્વરૂપમાં ફેરવવાનો પ્રયત્ન કરીશું. એ જ રીતે 0 × ઇન્ફિનિટી જે આપેલા છે એને
0 ઇન્ટુ 1/0 અને 0 ઇન્ટુ 1 એટલે 0/0 સ્વરૂપે ફેરવવાનો પ્રયત્ન કરીશું. 1∞ સ્વરૂપે હોય કે ∞0 સ્વરૂપે હોય તો એવા કિસ્સામાં આપણે શું કરીશું, તો આ જે પણ એક્સપ્રેશન આપેલું હોય એના બરાબર આપણે y એઝ્યુમ કરી લઈશું. એટલે ધારો કે y ઇઝ ઇક્વલ ટુ 1∞ છે. બંને બાજુ log લઈશું એટલે log y ઇક્વલ ટુ કેટલા થઈ જાય, log ઓફ આ કિસ્સામાં 1∞ થશે, ઇન્ફિનિટી આગળ આવે એટલે ઇન્ફિનિટી ઇન્ટુ log 1 સ્વરૂપ થશે. log 1 સ્વરૂપ એટલે કે 0 કહેવાય, એટલે કે ઇન્ફિનિટી ઇન્ટુ 0 સ્વરૂપ થયું. આને ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપમાં પણ કન્વર્ટ કરી શકાય અથવા 0/0 સ્વરૂપમાં પણ કન્વર્ટ કરી શકાય. પછી એ લિમિટનો આન્સર ધારો કે આપણી પાસે L આવે છે તો એનો મતલબ થાય કે ln y ઇઝ ઇક્વલ ટુ L થાય તો y ઇક્વલ ટુ કેટલા થઈ જશે, e⁻L. આપણે આ રીતે એની લિમિટ શોધવાનો પ્રયત્ન પણ કરીશું. ચલો ઉદાહરણ લઈને આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે આપણને અહીંયા આપેલું છે લિમિટ x ટેન્સ ટુ 1 x અપોન x માઇનસ 1 માઇનસ 1/log x. આ લિમિટની કિંમત આપણે શોધવાની છે. જો તમે સીધા x ઇક્વલ ટુ 1 મૂકવા જશો, જો તમે અહીંયા સીધા x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકવા જશો તો પહેલાં શું આવશે, 1/1 માઇનસ 1 માઇનસ 1/log 1. 1 માઇનસ 1 એટલે 0 થાય એટલે 1/0 માઇનસ 1/0 એટલે કે આ ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી સ્વરૂપનું થયું. એટલે આ અવ્યાખ્યાયિત પદ કેવું છે, અનિશ્ચિત રૂપ કેવું છે, ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી સ્વરૂપનું. એટલે કે આ સ્વરૂપ કયું થશે, ઇન્ફિનિટી માઇનસ ઇન્ફિનિટી ટાઈપનું. હવે જોઈએ, જો મારે આનું સાદુરૂપ આપવું હોય તો કઈ રીતે કરી શકાય, તો હું આને આ રીતે આગળ વધી શકું. લિમિટ x ટેન્સ ટુ 1 x ઇન્ટુ log x માઇનસ ક્રોસ પ્રોડક્ટ કરીએ છીએ આપણે 1 ઇન્ટુ x માઇનસ 1 છેદમાં આવશે x માઇનસ 1 ઇન્ટુ log x. હવે તમે જોઈ શકો છો કે આ કયા પ્રકારનું થઈ ગયું, 0/0 સ્વરૂપનું. જો આમાં x બરાબર 1 વેલ્યુ મૂકો તો ન્યુમરેટરમાં શું થશે, 1 ઇન્ટુ log 1 એટલે કે 0, log 1 ઇઝ 0, 0 ઇન્ટુ 1 એટલે 0 થઈ જશે. 1 માઇનસ 1 એટલે ફરીથી 0 થશે ને 0 માઇનસ 0 શું બની જશે, 0. એટલે ન્યુમરેટર આપણો આવી ગયો 0. એવી રીતે ડિનોમિનેટર શું થઈ જશે, 1 માઇનસ 1 0, 0 ઇન્ટુ log 1 ઇઝ ઓલ્સો 0. એટલે આપેલું સ્વરૂપ જે છે આપણું 0/0 સ્વરૂપનું છે. તો ફરીથી કોનો ઉપયોગ કરીશું, આપણે લાપિટલના નિયમનો ઉપયોગ કરીશું. એટલે અહીંયા ફરીથી આપણે એલોસ્પિટલનો નિયમ ઉપયોગ કરીશું. અંશમાં વિકલન કરવાનું તો એટલે કે x કોન્સ્ટન્ટ, log x નું વિકલન થશે 1/x પ્લસ log x કોન્સ્ટન્ટ, x નું વિકલન થશે 1 માઇનસ x નું વિકલન થશે 1 અને 1 નું થઈ જશે 0. છેદમાં ફરીથી મલ્ટિપ્લિકેશન રૂલ એટલે કે ગુણાકારનો નિયમ લાગુ પડશે. એટલે કે x માઇનસ 1 કોન્સ્ટન્ટ 1/x log x નું વિકલન થશે પ્લસ log x કોન્સ્ટન્ટ x માઇનસ 1 નું વિકલન થશે 1. એટલે કે લિમિટ x ટેન્સ ટુ 1. હવે જો ન્યુમરેટરમાં આવશે 1/x ઇન્ટુ x એટલે કે x કેન્સલ થઈ જશે, 1 માઇનસ 1 0 થઈ જશે એટલે ખાલી વધશે log x. છેદનું સાદુરૂપ આપીએ એટલે x/x એટલે 1 માઇનસ 1/x પ્લસ log x. ફરીથી આમાં x ની કિંમત આપણે 1 મૂકવાનો પ્રયત્ન કરીએ એટલે શું થશે, log 1 એટલે 0 એટલે અંશમાં આવશે આપણી પાસે 0. છેદમાં જો x ને બદલે 1 મૂકીએ એટલે 1 માઇનસ 1/1, 1 માઇનસ 1/1 એટલે 0 અને log 1 એટલે ફરીથી 0 એટલે છેદમાં પણ આપણી પાસે આવશે 0. એટલે આ 0/0 સ્વરૂપનું થયું. એનો મતલબ શું થયો કે આપણે વધુ એકવાર લાપિટલના નિયમનો ઉપયોગ કરવો પડશે. તો ફરીથી અંશમાં વિકલન થશે, log x નું વિકલન થશે 1/x, છેદના વિકલન કરવાનું 1 નું વિકલન થઈ જાય 0, 1/x નું થશે માઇનસ 1/x² એટલે માઇનસ માઇનસ શું થઈ જશે
પ્લસ 1/x². અહીંયા log x નું થઈ જશે 1/x. લિમિટ શોધવાની છે x ટેન્ડ્સ ટુ 1 પાસે. હવે જોઈએ આપણે તો જો અમે x = 1 મૂકીએ તો અંશમાં 0 થતો નથી, છેદમાં પણ 0 થતો નથી. એટલે હવે આપણે x ની બદલે કિંમત ડાયરેક્ટલી શું મૂકી શકીએ? 1 મૂકી શકીએ. એટલે અંશમાં આવશે 1/1, છેદમાં આવશે 0 પ્લસ 1/1² પ્લસ 1/1. એટલે થઈ જશે ઉપર આવશે 1, નીચે આવશે 0 પ્લસ 1 પ્લસ 1 એટલે કે 2. એટલે ફાઇનલ આન્સર આપણો થશે 1/2. ચલો આપણે બીજો એક પ્રકારનો એક્ઝામ્પલ લઈએ. અહીંયા લિમિટ કયા પોઈન્ટ પાસે શોધવાની છે? π/4 પાસે. વિધેય કયું આપેલું છે? 1 - 10x ઇન્ટુ sec2x. તો હવે એક્સની બદલે જો આમાં આપણે π/4 મૂકીએ તો 1 - 10 π/4 એટલે કેટલા થશે? 10 π/4 એટલે થાય 1, એટલે 1 - 1 શું થઈ જશે? 0 થઈ જશે. અને sec2x ની કિંમત શોધો એટલે કે sec2 ઇન્ટુ π/4 આવશે. π/4 એટલે ઇન્ટુ 2 એટલે π/2 થઈ જશે, એટલે sec π/2 થશે. sec π/2 કેટલા થાય? ઇન્ફિનિટી થાય. એટલે આ કયા સ્વરૂપનું થયું? તો કે 0 ઇન્ટુ ઇન્ફિનિટી સ્વરૂપનું થયું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપેલું સ્વરૂપ કયું છે? 0 ઇન્ટુ ઇન્ફિનિટી સ્વરૂપ છે. તો આને આપણે પહેલાં કયા સ્વરૂપમાં ફેરવવું પડે? કાં તો 0/0 સ્વરૂપમાં, કાં તો ઇન્ફિનિટી સ્વરૂપમાં. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 1 - 10x અને આ sec2x ને હું છેદમાં લઈ જાઉં તો એ બની જશે સેકના બની જશે cos. આ મારા માટે સરળ રહે. એટલે આ કયું સ્વરૂપ થઈ ગયું? 0/0 સ્વરૂપ થઈ ગયું. અહીંયા ફરીથી 0/0 સ્વરૂપ થશે એટલે આપણે શું કરી શકીએ? લાપિટલના નિયમનો ઉપયોગ કરી અને આ એક્ઝામ્પલને આપણે આગળ સોલ્વ કરવા જઈશું. તો અહીંયા 0/0 છે તો લાપિટલનો નિયમ શું કહે છે કે 1 નું વિકલન થશે 0, 1 નું વિકલન થશે 0, 10x નું વિકલન થશે sec²x, છેદમાં છેદનું વિકલન એટલે કે cos 2x નું વિકલન થશે sin 2x, જેને કોની સાથે મલ્ટીપ્લાય કરવું પડે? 2x ના વિકલન સાથે મલ્ટીપ્લાય કરવું પડે એટલે કે 2 સાથે મલ્ટીપ્લાય કરીશું. અને આની કિંમત શોધવાની છે લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 પાસે. હવે જો એમાં એક્સની વેલ્યુ હું π/4 મૂકીશ તો આ 0 પણ નહીં થાય ન્યુમરેટર કે ઇન્ફિનિટી પણ નહીં થાય. એનો મતલબ કે હવે આપણે લાપટેલના નિયમનો ઉપયોગ કરવાની આગળ જરૂર રહેતી નથી. તો સીધી કિંમત મૂકીને એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ તો થશે માઇનસ માઇનસ કેન્સલ એટલે થશે sec² π/4 છેદમાં આવશે 2 sin 2 ઇન્ટુ π/4. sec π/4 ની કિંમત થશે √2 એટલે એ થશે √2 નો સ્ક્વેર છેદમાં આવશે 2 ઇન્ટુ sin π/2. sin π/2 એટલે 1. √2 નો સ્ક્વેર એટલે 2 થશે, 2 2 કેન્સલ થઈ જશે. ફાઇનલ આન્સર આપણી પાસે આવશે 1. એવી જ રીતે વધુ એક એક્ઝામ્પલ સાથે આપણે આગળ વધીએ. અહીંયા એક્સની વેલ્યુ કેવી લેવાની છે? 1. તો આ x² - 1 માં x ની બદલે 1 મૂકીએ તો એ કયા સ્વરૂપનું થશે? 0 આવશે. 10 π/2 ઇન્ટુ 1 એટલે 10 π/2, 10 π/2 એટલે થઈ જશે ઇન્ફાઇનાઇટ. તેનો મતલબ આ શું થયું? 0 ઇન્ટુ ઇન્ફાઇનાઇટ સ્વરૂપનું થયું. રાઈટ? તો આને કાં તો 0/0 સ્વરૂપે કન્વર્ટ કરવું જોઈએ કાં તો ઇન્ફિનિટી સ્વરૂપે. તો x² - 1 ને છેદમાં લઈ જવાનો કોઈ મતલબ રહે નહીં, પણ 10 ને છેદમાં લઈ જઈએ તો આપણે સરળતાથી આપણે આગળ કદાચ સોલ્વ કરી શકીએ દાખલો. રાઈટ? તો આને આ રીતે લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 1 x² - 1 છેદમાં 10 નું શું થઈ જશે? cot π/2x. ના હવે આપણે આ જોઈ શકીએ છીએ કયા કયા સ્વરૂપનું થઈ ગયું? 0/0. એટલે આપણે કયું ફોર્મ્યુલા એપ્લાય કરશું? કયો નિયમ વાપરશું? એટલે હવે આપણે લાપિટલનો નિયમનો ઉપયોગ કરીશું. રાઈટ? તો એ કિસ્સામાં અંશનું વિકલન થશે 2x છેદમાં છેદનું વિકલન આવશે કોટનું વિકલન થાય માઇનસ
cosec સ્ક્વેર પાઈ બાય 2x અને પાઈ બાય 2x નું વિકલન થશે અગેન પાઈ બાય 2. લિમિટ લેવાની છે x ટેન્સ ટુ 1 પાસે. હવે જો હવે આની અંદર x ની વેલ્યુ 1 મૂકું છો તો ન્યુમરેટરમાં 0 કે ઇન્ફાઇનાઇટ થતો નથી. એટલે હવે ડાયરેક્ટલી x ની કિંમત આપણે 1 મૂકીને જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. રાઈટ? તો અહીંયા આવશે 2 into 1 છેદમાં આવશે માઇનસ cosec સ્ક્વેર પાઈ બાય 2 into 1 એટલે આપણી પાસે આવશે પાઈ બાય 2 into પાઈ બાય 2 એટલે sin પાઈ બાય 2 એટલે આપણી પાસે શું આન્સર થાય 1 એટલે cosec પાઈ બાય 2 પણ આન્સર શું થઈ જશે 1 એટલે નીચે આવશે 2 minus 1 નો સ્ક્વેર પાઈ બાય 2 નું રેસિપ્રોકલ થશે 2 પર અને પાઈ નીચે એટલે આન્સર થશે -4/પાઈ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ કે જેમાં આપણને ફંક્શન આપેલું છે a raised to x plus x એનો 1/x પાવર. એટલે અહીંયા જો પદો મલ્ટિપ્લિકેશનમાં એટલે કે ગુણાકારમાં સરવાળા બાદબાકીમાં કે ભાગાકારમાં એ સ્વરૂપે નથી પણ ઘાતના સ્વરૂપે છે. જો આ કિસ્સામાં આપણે જોઈએ x ની વેલ્યુ 0 મૂકીએ તો a raised to x plus x raised to 1/x એમાં અહીંયા આધારમાં શું થશે a raised to 0 plus 0 પાવરમાં આવશે 1/0 a raised to 0 એટલે 1 થશે 1 plus 0 એટલે 1 થશે એટલે આ 1 raised to infinity સ્વરૂપનું થશે. તો આ પ્રકારના દાખલા હોય કે જ્યાં બેઝ અને આધારમાં ઇન્ફિનિટી કે 0 કે એના કોમ્બિનેશન્સ આવતા હોય તો એ કિસ્સામાં આપણે શું કરીશું તો એ કિસ્સામાં આપણે એઝ્યુમ કરીશું કે ધારો કે આ એક્સપ્રેશન આપણી પાસે કયું છે y છે. બંને બાજુ શું લઈશું log લઈશું તો જ આપણે ઘાતને મલ્ટિપ્લિકેશનમાં લાવી શકીએ ગુણાકારમાં લાવી શકીએ. તો અહીંયા લઈશું log y એટલે કોનો log થશે તો આ વિધેયનો log થશે એટલે લિમિટ x ટેન્સ ટુ 0 log a raised to x plus x એનો 1/x પાવર થશે. હવે આ પાવરમાં છે એટલે એ આગળ આવી જશે એટલે એને લખાય log a raised to x plus x into 1/x limit x tends to 0 એટલે એને આ રીતે લખી શકાય log a raised to x plus x છેદમાં x limit x tends to 0. હવે જો આપણે 0 કિંમત મૂકીએ તો a raised to 0 એટલે 1 plus 0 એટલે આ પદ થઈ જશે 1 અને log 1 નો આન્સર થાય 0 એટલે અંશમાં આપણી પાસે આવ્યું 0 છેદમાં આપણી પાસે આવશે અગેન 0 એટલે અહીંયા આવશે 0 એટલે આ કયું સ્વરૂપ થયો 0/0 સ્વરૂપ. 0/0 સ્વરૂપને સોલ્વ કરવા માટે આપણે કોનો ઉપયોગ કરી શકીએ તો લાપિટેલના નિયમ પ્રમાણે શું કરવાનું તો કે અંશનું વિકલન કરવાનું છેદનું વિકલન કરવાનું એટલે અહીંયા થશે લિમિટ x ટેન્સ ટુ 0 અંશનું વિકલન અંશમાં અને છેદનું વિકલન છેદમાં તો x નું વિકલન શું થઈ જશે 1 એટલે છેદમાં આવશે 1 log of something નું વિકલન શું થાય તો કે 1/something એટલે 1/a raised to x plus x આવશે અને એનું વિકલન મલ્ટિપ્લિકેશનમાં આવશે સાંકળના નિયમ પ્રમાણે એટલે a raised to x નું વિકલન થાય a raised to x into log a plus x નું વિકલન થશે 1. હવે જો આની અંદર x ની વેલ્યુ 0 મૂકીએ તો છેદમાં 0 આવતું નથી એનો મતલબ કે આપણે ડાયરેક્ટલી કિંમત મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. તો શું થશે નીચે આવશે a raised to 0 plus 0 અને અંશમાં આવશે a raised to 0 log a plus 1 a raised to 0 એટલે 1 થશે 1 into log a એટલે log a એટલે 1 plus log a આવશે અને છેદમાં આવી જશે 1 એટલે આ થશે 1 plus log a log 1 એટલે લખાય log e
પ્લસ log a એટલે બંનેનું મલ્ટિપ્લિકેશન થઈ જશે એટલે તે આન્સર આવશે log ae. પણ આ કોનો જવાબ આવ્યો? log y નો. પણ આપણે કોની કિંમત શોધવાની છે? y ની. એટલે બંને બાજુથી log કેન્સલ કરી શકાય તો y ઇઝ ઇક્વલ ટુ શું આન્સર આવશે? ae. એનો મતલબ કે આપણને લિમિટનો આન્સર શું મળશે? ae જેટલો મળશે. વધુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. x ટેન્સ ટુ 0 1 અપોન x. 1 અપોન x એટલે ઇન્ફિનિટી થશે જ્યારે x ની વેલ્યુ 0 લઈએ ત્યારે. એટલે આ ઇન્ફિનિટી અને tan 0 એટલે 0 એટલે આ ઇન્ફિનિટી રેઝ ટુ 0 સ્વરૂપ થશે. ફરીથી અહીંયા બેઝમાં એટલે કે આધારમાં ઇન્ફિનિટી છે અને ઘાતની અંદર 0 છે એટલે આપણે શું કરવું પડશે? આને y તરીકે એઝ્યુમ કરી લઈએ. y ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 1 અપોન x રેઝ ટુ tan x. બંને બાજુ log એટલા માટે લઈએ છીએ કારણ કે આપણે ઘાતની જે 0 છે એ મલ્ટિપ્લિકેશનમાં લાવી શકીએ અને પછી આપણે એને સિમ્પ્લિફાય કરી શકીએ કાં તો 0 અપોન 0 સ્વરૂપમાં કાં તો ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપમાં, જેથી કરીને લાપિટલના નિયમનો ઉપયોગ કરવો સરળ બને. બરાબર? તો અહીંયા આપણે પહેલાં લઈશું log બંને બાજુ x ટેન્સ ટુ 0 log of 1 upon x નો tan x પાવર. એટલે આ tan x મલ્ટિપ્લિકેશનમાં આવી જશે. લિમિટ x ટેન્સ ટુ 0 tan x ઇન્ટુ log of 1 upon x. એટલે હવે આ કયા સ્વરૂપે થયો? તો tan 0 એટલે 0 અને આની વેલ્યુ ઇન્ફિનિટી. તો આ કયા સ્વરૂપે થયો? 0 ઇન્ટુ ઇન્ફિનિટી સ્વરૂપે થયું. તો મારે આને કાં તો 0 અપોન 0 કાં તો ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપમાં ફેરવવા માટે હું શું કરીશ? તો 10 ને નીચે લઈ જઈએ. તો 10 ને નીચે લઈ જઈએ તો શું થાય? cot થઈ જશે અને ન્યુમરેટરમાં આવશે log of 1 upon x. એટલે આ કયું સ્વરૂપ થઈ ગયું? ઇન્ફિનિટી અપોન ઇન્ફિનિટી સ્વરૂપ થઈ ગયું. તેનો મતલબ કે હવે લાપિટલનો નિયમનો ઉપયોગ કરીએ તો શું થાય? અંશમાં અંશનું વિકલન છેદમાં છેદનું વિકલન. log of 1 upon x નું વિકલન થશે 1 upon 1 by x ઇન્ટુ 1 upon 1 by x નું વિકલન થશે માઇનસ 1 upon x સ્ક્વેર. છેદમાં આવશે માઇનસ cot x નું ડેરિવેટિવ cos x સ્ક્વેર x અને લિમિટ લેવાની છે x ટેન્સ ટુ 0 પાસે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ x જે છે એ ન્યુમરેટરમાં જતા રહેશે એટલે એક એક x કેન્સલ થઈ જાય એટલે આપણી પાસે વધશે માઇનસ માઇનસ કટ એટલે ઉપર વધશે 1 upon x. નીચે આવશે cos x સ્ક્વેર x. લિમિટ x ટેન્સ ટુ 0. cos x સ્ક્વેરને જો અંશમાં લઈ જઈએ તો શું બની જાય? સાઇન બની જાય એટલે ઉપર થશે સાઇન સ્ક્વેર x અને આ x છે ડિનોમિનેટરમાં જઈ શકે એટલે x નીચે આવી જશે. લિમિટ x ટેન્સ ટુ 0. એટલે આને ફરીથી આ રીતે લખી શકાય. લિમિટ x ટેન્સ ટુ 0 sin x upon x ઇન્ટુ sin x. હવે આપણને ખબર છે કે આ સૂત્રની કિંમત કેટલી આવે છે? 1 એટલે એની કિંમત આવશે 1 અને x ટેન્સ ટુ 0 sin 0 ની કિંમત કેટલી થઈ જશે? 0 એટલે ફાઇનલી આન્સર આપણી પાસે આવશે 0. પણ આન્સર કોનો છે? log y નો. તેનો મતલબ કે y ની કિંમત કેટલી થશે? y ની કિંમત થશે e રેઝ ટુ 0 એટલે કે 1. રાઈટ? વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અનિશ્ચિત રૂપો એટલે કે ઇનડિટર્મિનેટ ફોર્મ્સ વિશે વાત કરી. આવતા લેક્ચરમાં આપણે વાત કરીશું ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ્સ એટલે કે અનુચિત સંકલિતો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.